બોટાદ શહેરમાં ત્રીજા તબક્કાનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। બોટાદ શહેરમાં ત્રીજા તબક્કાનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। પ્રાંત અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે શહેરના સાળંગપુર હાઈવે પર ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। નેશનલ અને સ્ટેટ હાઈવે રોડ પર કરાયેલા દબાણો હટાવાયા છે। અંદાજિત 5 કિલોમીટર રોડની બંને સાઈડના 35 મીટર દબાણો હટાવાયા છે। આપને જણાવી દઈએ, હાઈવે પરના પાકા બાંધકામ, તાર ફેન્સિંગ, પતરાના શેડ દૂર કરાયા છે। ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ મામલે નોટિસ પણ આપી દેવામાં આવી છે। બોટાદ શહેરમાં ત્રીજા તબક્કાનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। પ્રાંત અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન શરૂ કરાયું છે। શહેરના સાળંગપુર હાઈવે પર ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે। તેમજ માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આરએનબી હસ્તક અને આરએનબીના પંચાયત હસ્તકના રોડ, નગરપાલિકાના હસ્તકના મેઇન રોડ એ ઉપર અમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે। આજે કેટલા દબાણો હટાવવામાં આવશે? આજે સ્ટેટ હાઈવે આરએનબી હસ્તકનો જે છે એની ઉપર 5 કિલોમીટર આશરે 5.8 કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ 35 મીટર એ રીતે દબાણ હટાવવાનો કાર્યક્રમ છે। તેમજ નેશનલ હાઈવે ઉપર 2.16 કિલોમીટરમાં બંને સાઈડ 24 મીટરનું દબાણ હટાવવાનું। કેટલા દિવસ આ ડિમોલેશન ચાલશે? નોટિસ આપી છે અન્વયે તો જ્યાં સુધી આ જેટલા વિભાગોએ જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે, જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે। અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે।